ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 2 દિવસથી મેઘરાજા ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં હેત વરસાવી રહ્યા છે। આજે મેઘરાજાની સવારી સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં આવી ચઢી। હવામાન શાસ્ત્રીઓની આગાહી છે કે રાજ્યમાં આગામી સપ્તાહ ભારે રહેશે। 24-25 તારીખથી એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી સમયમાં સમગ્ર ગુજરાતને ગમરોડશે। રાજ્યમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર બાદ ઉત્તરમાં ચઢાઈ। પાછલા 2 દિવસથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। બુધવારના રોજ સૌરાષ્ટ્ર પંથકમાં જમાવટ બોલાવ્યા બાદ હવે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ આવી છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા, પાટણમાં બપોરના સમયે સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। સાંજના સમયે અરવલ્લીના મોડાસા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। મોડાસા, ગાજણ, મરડિયા, ઇસરોલ, સરડોઈમાં મેઘમહેર જોવા મળી। એકાએક વરસાદી વાદળો વરસતા મોડાસાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। ખૂબ લાંબા સમય બાદ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મોડાસા શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અડધો કલાકમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે મોડાસાના 4 રસ્તા વિસ્તારની અંદર ઘોટણસમાં પાણી ભરાયા છે। ઘોટણસમાં પાણીની અંદર વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે શાળાએ જતા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાયા છે એના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કેટલાય સમયથી લોકો વરસાદની રાહ જોતા હતા, અસહ્ય ગરમીથી પણ ત્રાસ્યા હતા। ખેતીમાં પણ પાકમાં સુકારો લાગ્યો હતો, ત્યારે ખેતીવાડીને પણ ક્યાંક ને ક્યાંક જીવતદાન મળશે। અરવલ્લીની સાથે મહેસાણામાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો। મહેસાણાના ખેરાલુ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ભારે વરસાદ વરસતા ખેરાલુના રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો મહેસાણાના ઊંઝામાં પણ વાતાવરણ પલટાયું અને શહેર તેમજ ગ્રામ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો। પાટણના સિદ્ધપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમરેલીના ખાંભાગીર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। તો દ્વારકાના કલ્યાણપુરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો। લોકો વરસાદની આતુરતાથી રાહ જોતા હોય છે, પણ ક્યાંક વરસાદ તંત્રના પાપે લોકો માટે મુશ્કેલી બની જતો હોય છે। આ દ્રશ્યો તેની સાબિતી છે। છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી સિઝનમાં નદીમાં પાણી આવે છે, પરંતુ નદી પર પુલને અભાવે વાહન ચાલકો જીવના જોખમે નદીમાં વાહન લઈ જવા માટે મજબૂર બને છે। નસવાડી કવાંટને જોડતા રસ્તા પર નદીના પુલની છેલ્લા કેટલાય સમયથી માંગ છે, પરંતુ આજ સુધી તેનો ઉકેલ નથી આવ્યો। ખેર, હાલ તો રાજ્યમાં જામેલો વરસાદી માહોલ શરૂઆત છે। મોટાભાગના આગાહીકાર કહી રહ્યા છે કે 24-25 તારીખથી ભારે વરસાદ પડશે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવત કહી રહ્યા છે કે 23 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે। 25-26 તારીખે પૂરની સ્થિતિ નિર્માણ પામી શકે છે। 23 अगस्त से बारिश की गतिविधियां शुरू हो जाएंगी, जो पूर्वी जिलों में होंगी, और उसके बाद 24 तारीख से जो बारिश है वो आपका साबरकांठा, महेसाना, पाटन, अहमदाबाद, बड़ोदरा, गांधीनगर और सूरत, बलसारी और जो अपना भरूच है और पंचमहल है, डांग, गोधरा, छोटा उदयपुर, इन सारे इलाकों में बढ़ जाएगी। और ये जो बारिश की गतिविधियां हैं वो 23-24 तारीख को काफ़ी ज़्यादा होंगी, यानी कि जो पूर्वी ज़िले हैं वहीं पर होंगी। और उसके बाद बनासकांठा वगैरह में भी जो कह सकते हैं 25 तारीख से बारिश पड़ जाएगी। और 26 अगस्त को, 25 अगस्त की रात से लेकर के 26 अगस्त की के जो पूरा 26 अगस्त है, उस समय भारी से अति भारी बारिश जो होगी वो जो सेंट्रल पार्ट्स है और सदर्न पार्ट्स है वहाँ पर बहुत ज़्यादा भारी बारिश होगी। एक तरह से बाढ़ जैसी स्थिति बन सकती है। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે 24-25 તારીખે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે, એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ આમ ગુજરાતમાં વરસાદી માહોલ શરૂ થયો છે। રાજ્યના જુદા જુદા વિસ્તારમાં મેહુલિયો હેત વરસાવી રહ્યો છે, પરંતુ હવે ડબલ સિસ્ટમ સક્રિય થતા
આગામી 24-25 તારીખે મેઘરાજા સમગ્ર ગુજરાતને ઘમરોળે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.